ગણપતિ દાદા તમને
રાજા બોલાયા પરદાનયા જોરે નમસ્કાર છે. અમને શા માટે બોલાવ્યા છે? પ્રધાનજી જય મહારાજા. આપણા રાજમાં શું ચાલી રહ્યું છે? ઓહો, આપણા રાજદારોને વખત એક ગુણમાં પાણી પીએ છે. એટલી શાંતિ છે. એટલી બધી શાંતિ છે. ભલે તો ઠીક છે. પ્રધાનજી જય મહારાજા. મારે નગર ચર્ચા માટે ગયે ખૂબ લાંબો સમય થયો છે માટે મારે આજના રીતની સંભાળ લેવી છે તો ચાલો આને નગરમાં જવું છે નગર ચર્ચા કરવા માટે. ચાલો. હરિયાને રાજાને પરધાન બને ચાલે આરે અહીંયા વડલાની શીતળ થાય છે ખૂબ ઠંડો મીઠો પવન આવે છે અહીંયા થોડી વાર વિશ્રામો કરીએ કઈક અવનવું જાણવા મળશે. લાએ આયો સાદિયો દાડો ખેડૂત ભાઈ આયો સાદિયો
મહારાજા. આ ખેડૂતો કઈ જતા હતા અને આપણી સવારી જોઈ પાછા વળીને ચૂપચાપ ઘરે પાછા ગયા એનું કારણ શું? શું ખબર મહારાજા? એમને હાલને હાલ રાજદરબારમાં હાજર કરો અને પાછા વળવાનું કારણ પૂછો. આજે પરાદાન બોલાવે ખેડૂત વાજોને. આજે પરાદાન બોલાવે ખેડૂત ચાલી ત્યારે હવજો રાજાને દરબાર. પરાદાન બોલાવે ખેડૂત વાજોને. આજે રાજાને દરબાર. મારી પ્રેમી નમસ્કાર છે. નમસ્કાર છે. મહારાજાને શા માટે બોલાય? ઓ તમને મહારાજા બોલાવે. મહારાજાને પ્રેમી નમસ્કાર છે. નમસ્કાર. મહારાજા અમને બોલાવવાનું શું કારણ છે? અલા ખેડૂતો ગઈકાલે તમે કઈ જતા હતા અને અમને જોઈ ચૂપચાપ પાછા વળીને ઘેર ગયા એનું સાચું કારણ બતાવો. જો સાચું કારણ બતાવશો તમારા રાજ તરફથી તમને ઇનામ મળશે અને જો જૂઠું બોલશો કોયડાના માર મૂકી સંકટ જેલ્યા સળિયા ગણવાનો વારો આવશે. પ્રધાનજી આ લોકોને સમજાવી દો. હવે કાલે વાણવામાં જતા હતા. ખાડે ખાડે કૂવું હતું, ટેકરે ટેકરે પાણી હતું. અમે ઘરે તેમાં ઓ પાછા ખેડૂતો સાચું બોલશો તો તમને ઇનામ આપવામાં આવશે અને ખોટું બોલશો તો જેલની અંદર કૂદીશ. ભાઈ અમે સાચી જ વાત કરી છે. અરે ખેડૂતો આજે પણ કહું છું સાચું બોલો તો તમને ઇનામ આપવામાં આવશે. ખોટું બોલશો તો શંકર જેલની અંદર કૂદીશ. ઓ ભાઈ સાચું કહી દે ને માર પડે. સાચું કે ખોટું? સાચું જ કેવું પડે ને મોટામાં તો માર પડે. પ્રધાનજી હા ખેડૂતો ગાય ને કહીએ કે કઈ ને કહીએ? ઓહો ગાયન કહેશો તો બરી સભા સાંભળે છે અને ગાયન કહેશો તો બરી ચાર હલા હે બળદોલી દોડ ઘેર મુયા હે કદમ હે લરાય બળદોલી દોડ ઘેર અલ્લાહ ભાઈ બને મારી માટે થોડી નાખો. પ્રધાનજી આ ખેડૂતો આમ સાચું બોલે નહીં માટે એમને કોયડાનો માર મૂકી સાચું કારણ જાણવાની કોશિશ કરો. સાહેબ આ ખોટું બોલે. મારી નાખો. આ પ્રધાન મને મારી નાખો છે. ભાઈ કહી દે ને. હાલ સાચું કહી દઈએ. ખોટું બોલ્યો તો જી ભાઈ કીધું કે ખરું મેં બોલ્યો બધું આ તો આપ પણ એને તો ખોટું યાર પડે. પ્રધાનજી હા ખેડૂતો અમે સાચી વાત કરી તો ખરા પણ તમને અને તમારા મહારાજાને ખોટું તો ના લાગે ને? ના લાગે. હા જે જતા રે ખેડૂતો વાવડો વાવાય.
હા ખેડૂતો અમે સાચી વાત કરી હો આ તમે વાત કરો છો એ વાત સાચી છે મહારાજા લાસા લક્ષ્મી શકુણા ત્રણ દીકરીઓ છે તો મહારાજા કઈ રીતે વાંચ્યા કહેવામાં આવે છે ત્રણ દીકરીઓ છે પણ એ તો ચકલીના માળા જેવી છે આજ છે હાલ તો નથી અમારા જેવા માગડી મૂછોનો ભમરી સાથેનો ગાદી તો બેસતા તો નથી ને મહારાજા હા પ્રધાનજી બોલો. આ ખેડૂત લોકોને એમ કેવું છે કે લાસા લક્ષ્મી શકુણા ત્રણ દીકરીઓ છે વાત એ સાચી છે પણ આજ છે ને કાલ નથી પણ ગાદી સંભાળે એવું કોઈ નથી ને એમ કેવું છે ભલે પ્રધાનજી આપણે ગાદીનો વારસદાર નથી એ વાત ખેડૂતોની સાચી છે માટે એમને સારા સુગન અને સોનાનો ટકો આપણા રાજ તરફથી ઇનામ આપી અને વિદાય કરો. આવતીકાલે સારા સુગન લઈ અને ભાવડો કરી આવશે. ભલે બસ એમ એટલે હાયરો ને આમ દાબી નો એટલે મિસ થાય નો આ કોલ લઈને ઘર જો આવતીકાલે આમ માર કેટલો ખાધું ઉપર હોલ એટલે ઉપર હાયરો છે ભલા ચાલુ લાંબો થઈ હલા